પાટણમાં કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા, સાથે ક્ષત્રિય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા। આ કાર્યક્રમને સંબોધતા કોંગ્રેસના દિગ્ગજોએ ભાજપ ગંભીર આક્ષેપો સાથે આકરા પ્રહાર કર્યા, જેમાં ભરતસિંહ પાટીલને આડે હાથ લીધા તો જગદીશ ઠાકોરે ભાજપ પર સમાજ વચ્ચે વિખવાદ ઉભો કરવાના ગંભીર આક્ષેપ લગાવ્યા। પાટણ કોંગ્રેસે ચંદનજીને મેદાને ઉતાર્યા છે, ત્યારે ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં તેઓએ ક્ષત્રિય સમાજને ભાવુક થઈ પાઘડીની લાજ જાળવી રાખવા માટે ક્ષત્રિય સમાજ અને મતદારોને વિનંતી કરી। કહેતા હતા કે 26 જીતી જઈશું અને 5 લાખ વોટે જીતીશું બેઠકો। હવે એમાંથી એક શબ્દ ફરી બોલે છે ખરા? બોલતી બંધ થઈ ગઈ કે નહીં? 5 લાખની વાત દૂર, 26 ની દૂર, હવે હમણાં કહે છે કે 2-4 આવશે, 5 આવશે, 6 આવશે, 7 આવશે। લખી રાખજો, 12 થી વધારે બેઠકો તો આજે મતદાન થાય તો આવે એવી છે। ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ની રણનીતિ છે ક્ષત્રિયો અને પાટીદારોમાં ખોડા મરકી કરાવવાની રણનીતિ છે। મરવા વાળો ભાજપનો હશે, મારવા વાળો ભાજપનો હશે અને બે સમાજો તણાઈ જશે અને આપણી બરબાદી થઈ જશે। કાળજી રાખજો, કાળજી રાખજો। આપ સૌએ મને પ્રેમથી આવ્યા છો, ખૂબ લાગણીથી આવ્યા છો। મારી આબરૂ રાખજો, સમાજની આબરૂ રાખજો। પાઘડી ઉતારીને આપની જોડે વિનંતી કરું છું કે આ પાઘડીની લાજ રાખજો। આ સમાજ હવે એક થાય, એક તાકાતથી ઝૂમે અને આખા ગુજરાતમાં ડંકો વાગે કે પાટણમાં જાગીરદાર સમાજ એક થયો હતો અને ચંદનજી ઠાકોરને જીતાડીને દિલ્હી મોકલ્યો હતો। એવા આપ સૌ જશના ભાગીદાર બનજો।